હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય ભુરખિયા દાદા. તો આજે હવે જો કામ બધું પતાવી અને હવે રસોઈની તૈયારી કરશું. હજુ કપડાં સુકાઈ ગયા છે, કચરા પોતા બધું થઈ ગયું છે. અમારે દાદા બેઠા છે. તો હવે જોઈએ મિત્રો કે આપણે રસોડામાં શું કરશું કામ. હવે જોઈએ. આ ચક્કીબેન પણ એનું બધું ખાવાનું નાસ્તો નાખી દીધો છે. હવે આપણે રસોડા તરફ જઈશું. રસોડામાં આપણે જોઈએ હવે શું બનાવશું. આજે આખા રીંગણાનું શાક ને રોટલી બનાવવાનું છે. તો તમને આખા રીંગણાની શાક બનાવવાની રેસીપી બતાવશું. તો વિડીયોમાં બના રહીજો તમે બધા. અત્યારે હું આખા રીંગણાનું શાક બનાવું છું. તો તમે અહીંયા આખા રીંગણાનું શાક રેસીપી તમને બતાવું છું. તો તમે જોવો મિત્રો, મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને અહીંયા હું સિંગનો ભૂકો નાખું છું. થોડીક ડુંગળી નાખું છું, થોડાક ટમેટા નાખું છું, જીરું નાખું છું, થોડોક ગરમ મસાલો નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, મરચું પાવડર નાખું છું. એ પણ તમે જેવું તીખું ખાતા હોય એવું નાખી શકો. અમારે તીખું જોઈએ. હવે આ ખાંડેલું લસણ છે, આપણે લસણ નાખીશું. હવે ગળપણ માટે થોડી ખાંડ નાખીશું. એ પણ જેવું ગળપણ ખાતા હોય એવું તમે નાખી શકો. પછી ઉપર થોડુંક મસાલામાં તેલ નાખીશું. ધાણા પણ નાખી શકાય, પણ અમારે ધાણા ઓછા ભાવે છે. હવે આપણા બધા મસાલાને મિક્સ કરી દઈશું. હાલો મિત્રો, તો આપણે જો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે રીંગણા ભરીને તૈયાર કરીશું. આ બધા મેં રીંગણા સુધારીને રાખી દીધા છે. હવે આપણે રીંગણા ભરીને સાઈડમાં મૂકતા જઈશું. ત્યાં સુધીમાં હું આ થોડીક મારે મૂળાની કાસરી અને આ ગુવારની કાસરી છે એ હું તળી લઉં છું. મૂળાની કાસરી બહુ સરસ થાય છે, પોચીને મસ્ત લાગે છે સ્વાદમાં. મિત્રો, તમે પણ મૂળાની કાસરી ઘરે બનાવી જોજો, બહુ સરસ લાગે છે. હવે આપણે થોડી ગુવારની કાસરી કરીશું. ગુવારની કાસરી પણ ખાવામાં બહુ જ મીઠી લાગે છે મિત્રો. જો આપણી ગુવારની કાસરી પણ તળાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે એ પણ કાઢી લઈશું. તો આપણી બંને કાસરી તળાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે આ રીંગણા ભરવાની તૈયારી કરીશું. શાકમાં આપણે થોડી રાઈ, થોડું જીરું નાખીશું. પછી આપણે રીંગણા ભરીને શાકમાં નાખતા જઈશું. શાકમાં તમે ડુંગળી નાખો તો બહુ ટેસ્ટ આવે છે. ધીરે સુધારીને આપણે જો શાકમાં બટેટા રીંગણા બધું નાખી દીધું છે. રીંગણા ભરીને તો થોડુંક આપણે એને હલાવી લઈએ.
અને એક ટીપ તમને હું કહું છું મિત્રો કે આ લસણ છે, લસણને પાણીમાં ધોઈ અને તમે આખા રીંગણાના શાકમાં નાખશો એટલે લસણનો ટેસ્ટ એટલો મસ્ત લાગશે કે આ તમને શાકમાં બહુ ટેસ્ટ આવશે. આ ત્રણ ચાર લસણ જેને ભાવતું હોય તો નાખજો વધારે. આખા જ લસણ નાખી દેવાના ધોઈને. હવે હું આ મસાલો નાખું છું. આખા રીંગણાનું શાક તો આપણે કાઠિયાવાડનું ફેમસ આઈટમ છે એટલે બધાને ભાવતું જ હોય. આખા રીંગણાનું શાક એટલે ઓહો એમ થાય કે આપણે કાઠિયાવાડીની પ્યોર વાનગી. તો આ આપણી કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક થઈ ગયું છે. હવે કુકરમાં 2 સીટી ખવડાવી દઈએ આપણે. થોડીક વાર આપણે એને આમ ચડવા દેશું. તો આપણું આ શાક ચડે છે, ચડીને રેડી થાય છે તો આપણે એમાં થોડું પાણી નાખી દઈશું. જેટલું તમને રસો ગમતો હોય તેટલું તમે પાણી નાખી શકો છો. અમારે થોડુંક રસાવાળું વધારે જોઈએ એટલે હું થોડો વધારે રસો નાખીશ. બોલ. હાલો મિત્રો, જો હવે હું આ કુકરને બંધ કરી દઉં છું. હવે આપણે કુકર બંધ થઈ ગયું છે. હવે આપણે લોટ પણ બંધાઈ ગયો છે. હવે શાક તૈયાર થશે એટલે પછી હું તમને વિડીયોમાં મળીશ. મિત્રો, તો આપણું આખા રીંગણાનું શાક બનીને તૈયાર છે. જો જમવા બેસવાની તૈયારી છે. જોઈ લો આપણું આખા રીંગણાનું શાક અને આપણી થાળી.